કે નથી તાવ ટાઢિયો કાઢિયો તનમાં ટાઇફોઇડ મલેરિયા નથી પલું ઝેરિયા માથાનો કટાપો નથી આદા સીસી મગજની બીમારી નથી થઈ વેરી આંખ ઉઠી નથી આંજણી કે તપોડી અંધાપો મોતિયો નથી નેણ ભારે રતાંતણા પડું નથી જાંજવું ભળાતું નથી નીર જરતું નેને ચાર સવારે કાનમાં બેરાસ નથી હબાકા નીકળતા ગળામાં કાકડા નથી મુખ ચાંદા નાક નરવું ઘણું નથી મસા માલણ થિયા ગાલ પચોડિયા નથી દાંત માંડા અન્નનળી સ્વરનળી શ્વાસનળી સલામત ઉધરસ શરદી કફ નથી ખાંસી ભ્રમવા કંપવા ભાઠું ચાઠું ખરજવું ખુજલી નથી વાય વાસી અનિંદ્રા એલર્જી નથી અમલપતિ અંગમાન હરસ ભગંદર નથી કોટ કાળો અદક બાજરું મારું વધ્યું નથી એક પણ ગળ ગુમડા નથી પગે વાળો મધુભ્રમે મરડો વિકાર વાયુ નથી ચિતભ્રમ સનેપાત નથી સફેદ ચાંટું ઊંટાટ્યું ઉંદરી નથી અપચો અરોડી ઓડી અછબડા નથી ગળે ગાંઠું હાથી બગો પિયાનો રોગ નથી પોલિયો રાજરોગ મહારોગ નથી રીંગોન ખસ ભોળા નથી લુકસ કે લકવા અંગમાં નથી કોઈ જૂનો અડીંગો નથી પગ ખોડો નથી મુખ મોડો નથી મુખ મરોડો નથી ચિત્ત ચાળો રહોડી ચિતરી કરોડિયા કાંઈ નથી વાત કે પિત્તના વિકાર વાળો કમળો કમળી નથી સંધિવા શરીરે કડતર બળતર નથી એર બાદી બકવાદ બામલાઈ બેરો નથી બોબડો મણુકા સલામત નથી ખસી ગાદી નથી આવ્યો હૈયામાં એક પણ હુમલો સલામત ભેપચા નથી પહેરવાયું સુખ મુજ શરીરે ઘણું રણ મલ સતણ આ નાયડુમાં ઘણી છે નરવાયું એકદમ આમાંથી એ કોઈ રોગ તને નથી મને કે ના તો મેં કીધું તને દુઃખ શેનું મને કે આ લગ્ન નથી થયા એનું મેં કીધું પૂછ જેને જેને બંગડીઓના ખોબા લાગ્યા હે હા એક જણો એના ભાઈબંધ પાસે આવ્યો એના ભાઈબંધ કાલે પાર્ટી કરી જલસા કરી બોલો કે ભાઈ 12 હાંધી અને 13 તૂટી એવી પરિસ્થિતિ છે આમાં તારે જલસા કરવા છે ઓલો કે અહીંયા એમ જ હતું એક વાર લગ્ન કર્યા જીવન ગોટે ચડી ગયું તું બીજા ઠપકાયરા તો કે ભાઈ એકમાં હેરાન થઈ ગયા ને બે તો કે હા ઈ કે લોહા લોહે કો કાટતા હે માઇનસ માઇનસ પ્લસ ઈ નિયમ અપનાવ્યો આને એમ કે 2 વાર લગ્ન કરવાથી લાઈફમાં જમાવટ થતી છે આ એ બીજા ઠપકાયરા પછી તો હેરાન નો ઉડું નો પેલી ભેગો રહી હગે નો બીજી ભેગો રહી હગે એક દી કંટાળીને શમશાનમાં હુવા ગયો તો શમશાનમાં ગયો ને તો એના 2 લગ્ન થઈ ગયેલો ભાઈબંધ હતો તો એને જોઈને કે એલા તે તો 2 લગ્ન કર્યા લાઈફમાં જમાવટ હતી શમશાનમાં કાં હતો તો કે ભાઈ 2 લગ્ન કરીને હું એ હલવાઈ ગયો તો અહીંયા એકલા કંટાળો આવતો તો હથવારો ગોતતો તો હથવારામાં કોકને ભંગવી નાખ્યો એક જણો ટ્રેનમાં જતો હતો તેની સામે એક જણો બેઠો હતો ને એની સામો ક્યારનો ટીકીને જોતો હતો એટલે ઓલે કીધું કે ભાઈ શું તમે ક્યારના મારી સામું જોયા રાખો હો તો આ કે મૂછું ન હોત ને તો મારી ઘરવાળી અસલ તમારા જેવી લાગત ઓલો કે પણ મારે ક્યાં કે મૂછું હે તો કે હા પણ મારી ઘરવાળીને હે ને એક બેન એના છોકરાને મારતા હતા એનો બાપુ આવી ગયો હું કામ કે એને મારે છે કે અરે ઈ કે મેં એને કીધું કે ભણવામાં ધ્યાન દે હરખું ભણ મોટો થઈને ડિગ્રી મળશે ને તો હારી પત્ની મળશે તો મને કે હે ડિગ્રી તો પપ્પા પાસે હતી ભૂકા કાઢી નાખ્યો એક જણો એના ગુરુ પાસે ગયો અને કે ગુરુદેવ મને લાંબુ જીવન માટેના કંઈક ઉપાય બતાવો ગુરુદેવ કે લગ્ન કરી લે તો કે ગુરુદેવ એનાથી લાંબુ જીવા હે તો કે બેટા લાંબુ જીવાની તને ઈચ્છા નહીં થાય તું હપ્તામાં એવો ગોટે ચડી જાય તું પૂરો થઈ જાય પણ તારા હપ્તા પૂરા નહીં થાય હા એક ભાઈ એના લગ્નની એનિવર્સરી ઉજવી એ લગ્નની એનિવર્સરી ઉજવી એટલે આખો પ્રસંગ પતી ગયો એટલે પછી બધા ભેટ ગિફ્ટો આપી હોય ને પછી 2 માણા રાતે પોતાના બેડરૂમમાં એ ગિફ્ટના બધા બોક્સ ખોલતા તેની ઘરવાળીમાં એક બોક્સ ખોલ્યું ને તેમાં એક વીટી હતી એટલે એના ઘરવાળાને કે જો એટલે અમદાવાદ દ્વારા મારા માસી રહ્યા ને એને મને હોનાની વીટી આપી તો એનો ઘરવાળો કે હોનાની નથી ખોટી હે એની ઘરવાળી કે કેવું પડે હો કે તમે હાથમાં લીધા વગર વર્તી ગયા કે આ હોનાની નથી ખોટી હે તો કે મને હોનું વરતતા નથી આવડતું પણ હું તારી માસીને ઓળખું એ પાણીની બોટલ ને 3 વર્ષ સુધી શરબતના શીશા તરીકે વાપરતી હોય એ હોનાની વીટી આપે એક કુંવારાનું મંડળ હતું એ કુંવારા મંડળના પ્રમુખને કોકે પૂછ્યું કે તમારો કોઈ સભ્ય માની લ્યો લગ્ન કરી લે તો તમે એને શું સજા આપો ત્યારે પ્રમુખે કીધું કે એ લગ્ન કરે એ જ એના માટે સજા છે પછી તો એને સજા જ શું દેવી આ એક જગ્યાએ પત્નીથી પીડિત પુરુષોનું સંમેલન ભરાડું અને હકડે ઠઠ બધા જે પુરુષોને પોતાની પત્નીથી તકલીફ હતી ને બધા આવી ગયા બધા ભરાઈ ગયા પછી એક જણાએ એનાઉન્સ કર્યું કે આમાંથી જે પુરુષોને પોતાની પત્નીથી તકલીફ હોય એ બધા ઊભા થઈ જાઓ બધા ઊભા થઈ ગયા
પેલી લાઈનમાં એક જણો ખુરશીમાં બેઠો તો નહીં, બેઠો જ રહ્યો, ઊભો ન થયો. અલોલાએ પૂછ્યું કે ભાઈ તને તારી પત્નીથી કાંઈ તકલીફ નથી? તો કે મને તો તમારા બધાય કરતા વધારે તકલીફ હે. કા? તો કે મારા તો ગુડા જ ભાંગી નાખ્યા હે. એક બેન એની બેનપણીને કે લગ્ન પહેલા તો કે મારો ઘરવાળો રહ્યો ને કે દોડી દોડીને મારી ફરમાઈશ બધી પૂરી કરતો. હવે તો કે હું ફરમાઈશ કરું ત્યાં દોડવા માંડે હે. પણ સાહેબ દાંપત્ય જીવનની મજા છે. એમાં હું તો બે પક્ષનો સાહેબ વાક લખું છું. કદાચ કોઈનું દાંપત્ય જીવન સુખથી ન હાલતું હોય. એક નાનકડો પ્રસંગ, બે મિત્રો વાત કરતા હતા. એટલે એક મિત્રએ પૂછ્યું, એના મિત્રને કીધું કે લગ્નને 10 વર્ષ થઈ ગયા પણ મને જેવી રસોઈ ભાવે છે ને એ રસોઈ મારી ઘરવાળીને રાંધતા નથી આવડતું. એટલે એના બીજા મિત્ર કીધું, ભલા માણસ, કોક દિવસ તારી ઘરવાળી માટે હાડલો લઈને જાતો હોય તો આ બહેનોને હાડિયું બહુ ગમે, એનું મન રાજી થઈ જાય. એટલે ઓલો કે મેં એમેય કરી જોયું. હું લાલ કલરની હાડી લઈને જાઉં ને તો એમ કે મને લીલા કલરની હાડી ગમે. હું પીળા કલરની હાડી લઈને જાઉં ને તો એમ કે મને ગુલાબી કલરની હાડી ગમે. સાહેબ ત્યારે એના બીજા મિત્રએ બહુ સારો જવાબ દીધો કે ભલા માણસ, 10 વર્ષમાં તારી ઘરવાળીને કેવા કલરનો હાડલો ગમે એની જો તને ખબર ન પડી હોય તો 10 વર્ષમાં એને તારા રસોઈના સ્વાદની ક્યાંથી ખબર પડી હોય. કેમ કે સહજમાં જીવજો. હઠથી કોઈ દી ઈશ્વર નથી મળતા અને બધી એ પાર્વતીને કોઈ દિવસ શંકર નથી મળતા. અને પિતા પર્વતનું ઘર છોડી આ નીકળેલ પીવું માટે આ બધી કાંઠાળી નદીને એ સમંદર નથી મળતા. અને પ્રભુએ અમને એવડા મોટા હૃદય બૈક્ષા છે કે અમારું કાળજું કોરી નાખે આવા ખંજર નથી મળતા. અને કસોટી એની જ થાય છે કે જે સત્ય ઉપર જીવે છે. જૂઠાણા જીવોને ઈશ્વર તણા મંજર નથી મળતા. ને સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો, સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો. બહાર હોય છે એવા ઘણા અંદર નથી મળતા. અને હવેનો છેલ્લો શેર સાંભળજો. સાયરામભાઈ દવેની આ ગઝલ લખેલી છે અને અત્યારની વાસ્તવિકતા કહી જાય છે કે સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથ. સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે. આ શહેર આખામાં એવા મને ઘર 15 નથી મળતા. સહજમાં જીવજો, હાથથી કોઈ ઈશ્વર નથી મળતા. અને સાહેબ જે મહાન લોકો થઈ ગયા એના જીવનમાં બહુ રમૂજ બની હોય છે. ફ્રેન્ચ ભાષામાં એક કવિ થઈ ગયા, કવિ સેન્ટ. એ એક વખત સલૂનમાં પોતાની દાઢી કરાવવા માટે ખુરશી ઉપર બેઠા હતા. એમાં એનો લેણદાર આવી ગયો અને ઉઘરાણી કરવા માંડ્યો. એટલે કવિ સેન્ટે એના લેણદારને કીધું, ઉઘરાણી કરતો હતો ને, કે ભાઈ દાઢી થઈ જાય ને ત્યાં સુધી ઉઘરાણી કરમાં, ત્યાં સુધી કાંઈ બોલમાં. બોલ કે કાંઈ વાંધો નહીં, કે તમારી દાઢી થઈ જાય ત્યાં સુધી ઉઘરાણી નહીં કરું. તો કવિ સેન્ટ કે પ્રોમિસ, વચન? તો કે વચન. તો એ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા, મૈરાન ત્યાં સુધી દાઢી નો કરાવી, ત્યાં સુધી ઉઘરાણી નો કરી રહ્યો. હા, મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તો એમાં જમવાનો સમય થયો. એટલે ટ્રેનમાં જે રેસ્ટોરન્ટનો જે ડબ્બો હતો, જમવા માટેનો જે ડબ્બો હતો, એ ડબ્બામાં ગયા પણ પોતાના જે ચશ્મા હતા ને પોતાની બેઠકમાં ભૂલી ગયા. જ્યાં બેઠા હતા ત્યાં રહી ગયા. એટલે વેઇટર આવ્યો મેનુ લઈને. એટલે આઇન્સ્ટાઈને વેઇટરને કીધું કે ભાઈ મેનુ જરાક વાંચીને સંભળાવું ને. એ કે તો વેઇટર કે માફ કરજો, હું તમારી જેમ અભણ હું. બર્નાર્ડ શો ભાઈ, એના જીવનનો એક કિસ્સો. એ જીવતા હતા અને વેસ્ટર્ન આફ્રિકન પાયલોટ નામના એક પેપરની અંદર એના મૃત્યુના સમાચાર છપાઈ ગયા ભૂલથી. અને બર્નાર્ડ શોના ધ્યાનમાં વાત આવી ને એટલે એને એ પેપર વાળાને પત્ર લખ્યો કે હજી હું મૂવો નથી પણ અધમૂવો હું. અને તમારું પેપર રહ્યું ને એ સમાચાર છાપવામાં ઘણું વહેલું છે. અને આપણા ગુજરાતી હાસ્ય લેખક જ્યોતિન્દ્રભાઈ દવે સાહેબ, એ એવા હાજર જવાબ હતા કે હારા પરસેવો વળી દે અને હાવ પાછા હાટીકડા જેવા, હાવ પતલા બાંધા, તટલી આંગળી જેવા પતલા, એવા કહી દો. તો એક વખત વરસાદ હતો અને વરસાદમાં એક જગ્યાએ ફંક્શનમાં ગયા. એટલે કોકેને કીધું કે આટલો બધો વરસાદ છે અને તમે આવ્યા ને પૈલરા નથી. તો જ્યોતિન્દ્રભાઈને કીધું કે હું હે ને 2 છાંટા પડતા હતા ને એની વચ્ચેથી આવ્યો. હા, એક જણો ડાયરી લઈને જ્યોતિન્દ્રભાઈ પાસે ગયો કે આમાં તમારી સિગ્નેચર કરી દો ને ઓટોગ્રાફ આપો ને. એટલે જ્યોતિન્દ્રભાઈ એનો ઓટોગ્રાફ કરી દીધો. તો પછી ઓલો કે આમાં ઉપર કંઈક તો લખી દો. તો જ્યોતિન્દ્રભાઈ લખ્યું ક. ગજબના હાજર જવાબ હતા. એક જણો મને કે મારો કૂતરો એ છાપું મોઢામાં રાખી અને મને આપે ને તો મારો પાડોશી રાડારાડી કરતો હોય. મેં કીધું એમાં એને હું વાંધો, મને કે છાપું એની ઘરે આવે ને તો મરી ગયા, રાડારાડી કરે જ છે. હા, એક ભાઈની ઘરે ગયો ને તો પુસ્તકો આડેધડ અસ્તવ્યસ્ત પડ્યા હતા. એટલે મેં કીધું ભાઈ આ પુસ્તકો સરસ્વતી કહેવાય, આ આડેધડ આવી રીતના અસ્તવ્યસ્ત પડ્યા છે અને કબાટમાં વ્યવસ્થિત ગોઠવતા હોય તો. મને કે પુસ્તકો કોકની પાસેથી લેવાય, કબાટ કેવી રીતે માંગવો? હવે ગામનું લેવીને ભૂતું કરે, આને મોંઘવારી મેળવો.
ભૂકા કાઢી નાખે. એક ભાઈને એને ઘરે નોકર હતો, પણ એવો નોકર બધાય કામ બગાડે. એટલે એક દી એના શેઠે એને કીધું કે મહેરબાની કરીને હવે મને પૂછ્યા વગર તું એક કામ ન કરતો. તમે એક દી શેઠ આમ છાપું વાંચતા હતા, તેનો નોકર આવ્યો અને આવીને એના શેઠને કે રસોડામાં મીંદડી રહીને એ દૂધ પીવે છે ને ભગાડું કે ન ભગાડું? શેઠે નોકરને ભગાડી દીધો. તું અહીંથી જા. એક જુવાનીઓ સિગરેટ પીતો હતો. એટલે મેં કીધું એલા આ સિગરેટ પીવસ. મેં કીધું આ સારું કહેવાય. મને કે આપણા દેશમાં અત્યારે શું હાલે છે? એટલે મેં કીધું આત્મનિર્ભર, સ્વદેશી વસ્તુ વાપરવાની, વિદેશી વસ્તુ નહીં વાપરવાની. મને કે આ સિગરેટ વિદેશી છે એનો હું નાશ કરું છું. મેં કીધું મરી ગયા તું તારો સત્યાનાશ કરો. મેં કીધું આ સિગરેટ પીવસ તને કઈ ફિકર બીકર નથી? તા તો એને સીધું ગીત ઉપાડ્યો. હર ફિક્ર કો ધુએं में उड़ाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला ગયા. હવે આને કેવી રીતે સમજાવું? અને અત્યારે જો ગીતો જોરદાર થઈ ગયા. એવા સાહેબ ગીતો, પેલાના કેવા ગીતો હતા. આપણા દાદા હતા ને એ વખતનું એક ગીત હતું. કેવું ગીત હતું કે મેરા નામ કરેગા રોશન, જગ મેં મેરા રાજ દુલારા. પછી થોડોક સમય ગયો, આપણા પપ્પા વખતે ગીત આવ્યું. પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. અત્યારે ઓ બાપू सेहत के लिए तू तो हानिकारक है, ओ बापू सेहत के लिए तू तो हानिकारक है. મેં અત્યારે ડિજિટલ ઇન્ડિયાના બાળકોને વતાવ્યા થાય એમ નથી હો. મારો ભત્રીજો છે જીયાન, એક દી નિશાળેથી રોતા રોતા આવ્યો. એટલે મેં પૂછ્યું બેટા કેમ રોવસ? મને કે સાહેબે માયરું. મેં કીધું તે કંઈક તોફાન કર્યા છે? મને કે ના ના, પ્રશ્નોનો જવાબ દીધો ને માયરું. મેં કીધું તે કંઈક જવાબ ગોટાળા વાળો દીધો હોય છે. મને કે સાહેબ ક્લાસમાં આવ્યા, સાહેબે ચોક લીધો, બોર્ડ ઉપર લખ્યું રામાયણ. પછી સાહેબે મને ઊભો કરીને પૂછ્યું કે રામાયણ કોને લખ્યું? મેં કીધું કે સાહેબ તમે લખ્યું. બે તો મેં માર્યો, સાહેબ રામાયણ લખે. વળી થોડાક દિવસ ત્યાં પાછો રોતો રોતો આવ્યો. મેં કીધું એટલે હવે શું થયું? મને કે પાછો પ્રશ્ન, પાછો જવાબ ને પાછું માર્યું. મેં કીધું વળી પાછો તે કંઈક ગોટાળા વાળો જવાબ દીધો છે? મને કે ના ના, જવાબે સાચો દીધો તો. મેં કીધું સાહેબે શું પૂછ્યું તું? કે મને સાહેબે પૂછ્યું કે 2 અને 3 કેટલા થાય? કે મેં કીધું 5. મેં કીધું સાચી વાત, 2 ને 3 5 થાય. પછી સાહેબે મને પૂછ્યું કે 3 ને 2 કેટલા થાય? મેં કીધું ગધેડા એ 5 જ થાય. મને કે મેં સાહેબને આમ જ કીધું તું. હવે આ સાહેબને ગધેડા કહે, આને તો મારવો જ પડે ને. મારી બાજુમાં એક ભદો રહે, એક દી હવારના પોરમાં આવ્યો, આવીને મને કે મુરગી ઈંડું મૂકે. મેં કીધું એમાં હું મોટી વાત? મન કે તો તમે મૂકો. એ તો પાવડું પકડીને બહાર મૂકે. મેં કે કોઈ ઘરે આવતું ને, મેં હું અહીંયા ઈંડા મૂકવા આવી. હા, અને જો અમે બધા કલાકારો વક્તાઓ જેટલા રહ્યા ને, અમે બધા ખોપરીના કલાકારો હોય. અમારે ચોપડીમાં જોઈ જોઈને ન બોલવાનું, તમારા બધાના મોઢા જોઈને બોલવાનું હોય. તો અમારે એક જગ્યાએ ટિકિટ શો હતો ઓડિટોરિયમ હોલમાં. તેમાં હું સંચાલન કરતો હતો ને પેલી જ લાઈનમાં એક બેન બેઠા હતા, એના ખોળામાં એનો છોકરો બેઠો હતો ને છોકરો રાડા રાડી કરતો હતો. એટલે અમે બધા ડિસ્ટર્બ થઈ જતા હતા. એટલે મેં કીધું એ બેન આને ચૂપ કરાવો ને. તો એ બેને જે મને જવાબ આપ્યો હોય, મને કે મને ઈ એમ જ કે હે કે મમ્મી આને ચૂપ કરાવ ને. ભૂકા કાઢી નાખે એવા હે. પણ સાહેબ અત્યારે જયારે પશ્ચિમ સંસ્કૃતિ પાછળ, અંગ્રેજી પાછળ આંધળી જે દોટ મૂકી છે અને આપણી માતૃભાષા જયારે ભૂલાતી જાય છે, વિસરતી જાય છે, ત્યારે એક નાનકડો માતૃભાષાનો પ્રસંગ. રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત તાલુકામાં અંગદોસ નામનું ગામ, અને એ અંગદોસ નામના ગામમાં એક ચારણોના બારોટજી રહે. અને એ બારોટજી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી આ બધી ભાષા, આ બધી બોલીઓની નકલ કરવામાં માહિર. એક વખત જોધપુરની કચેરીમાં જોધપુર નરેશ શ્રી ફતેહસિંહજીના દરબારમાં આ બધી ભાષા, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, હિન્દી આ બધી ભાષા બોલીઓની નકલ કરી અને ફતેહસિંહજીને ખુશ કરી દીધા. ત્યારે ફતેહસિંહજીએ એને કીધું કે તું મારવાડી બોલી ભાષાની નકલ કરીને બતાવ ને, તો એક ગામ તને બક્ષિસમાં આપું. એટલે ત્યારે બારોટજીએ કીધું કે ઈ મારાથી નહીં બને. એટલે ફતેહસિંહજીએ પૂછ્યું કેમ? તો કે મારવાડી રહી ને એ તો મારી માં હે, મારી માની નકલ કરું ને તો હું ભૂંડો લાગુ. સાહેબ માફ કરજો, અત્યારે અંગ્રેજી પાછળ જે આપણે આંધળી દોટ મૂકી છે. અંગ્રેજી જરૂરી છે સાહેબ, ભણવું જ જોઈએ, જમાના પ્રમાણે હાલવું જ જોઈએ, પણ ગુજરાતીના ભોગે નહીં. કેમ કે અંગ્રેજી ભાષાથી તમારું બાળક રહ્યું ને એ કદાચ કાર મેળવી શકશે, પણ સંસ્કાર માટે તો ગુજરાતી જરૂરી છે, ગુજરાતી જરૂરી છે, ગુજરાતી જરૂરી. કેમ કે અંગ્રેજી ભાષાની શરૂઆત થાય ABCD થી.
એ ફોર એપલ ખાવાથી ચાલુ થાય અને ઝેડ ફોર ઝીબ્રા જનાવર બનાવીને મૂકી દે અને આપણી ગુજરાતી ભાષાની શરૂઆત થાય ક કલમના કથી અને જ્ઞ જ્ઞાનના જ્ઞથી જ્ઞાની બનાવીને મૂકી દે. એ આપણું ગુજરાતી છે સાહેબ. અને હું તમે સાહેબ ગુજરાતી છી એનું ગૌરવ એટલા માટે લેવું જોઈએ કે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વ્યક્તિ ભારતની અંદર પગ મૂકે એટલે એને એક ગુજરાતીનો ફોટો જોવો પડે. જ્યારે કરન્સીમાં નોટ બદલાવા જાય ને ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીનો ફોટો જોવો પડે. સાહેબ હું તમે એના પાસે છીએ. ચૂડીઓ તૂટી ગુલામીની અને હણાયા ચોટલા. ચૂડીઓ તૂટી ગુલામીની અને હણાયા ચોટલા. હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા. અને નીત નવા કઈ કાયદાથી ફાયદા એવા થયા. આમ જનતાના જુઓ નીકળી ગયા ગોટલા. કવિશ્રી બેકાર રાંદેરી સાહેબના આ શબ્દ જેવી જ અત્યારે પરિસ્થિતિ છે. માણસો અત્યારે શ્વાસ નથી લઈ શકતો. આવા સમયમાં સાહેબ દાંત કઢાવવાના છે તો કોમેડી કિંગમાં આ સરસ મજાના કાર્યક્રમમાં હું ચંદ્રેશ ગઢવી અહીં ઉપસ્થિત તેમજ નેટના માધ્યમ દ્વારા જે મિત્રો જોઈ રહ્યા છે તે બધાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. કાર્યક્રમની શરૂઆત સુરતના કવિ શ્રી ગૌરાંગભાઈ ઠાકરના શબ્દથી કરું કે એક તો તારો મને પર્યાય દેખાતો નથી. પરમાત્માને સંબોધીને આ શેર લખે છે કે એક તો તારો પર્યાય મને દેખાતો નથી ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. અને તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો. તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો. રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. અને એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાઈથી. એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાઈથી. આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી. એક નેતા ગામમાં ગયા અને ગામવાળાને કે તમારા ગામમાં શું સમસ્યા છે? એટલે ગામવાળા કે અમારા ગામમાં 2 સમસ્યા છે. નેતાજી કે બોલો. તો કે પેલી સમસ્યા ઈ કે અમારા ગામમાં હોસ્પિટલ નથી. નેતાજી કે ઉભા રહ્યો, ખીચામાંથી મોબાઈલ કાઢ્યો, મોબાઈલ લગાડ્યો કે આ ગામમાં હારામાં હારી હોસ્પિટલ, હારામાં હારા ડોક્ટરો, હારામાં હારો સ્ટાફ, હારામાં હારી દવાઓ અને ગામના લોકોને મફત સારવાર થાય એવી ફટાફટ સુવિધા કરી દો. ફોન કાપી નેતાજીએ પૂછ્યું બોલો બીજી કઈ સમસ્યા છે? ગામવાળા કે અમારા ગામમાં મોબાઈલનો ટાવર જ નથી. કેમ મામા બનાવે? હા, એક ઉમેદવાર તો ગામમાં ગયો અને ગામવાળાને કે 5 વર્ષ પહેલા તમે બધાએ મત આપી અને મને વિજય બનાવ્યો તો ઘરે ઘરે નળ આવી ગયા હતા. આ વખતે પાછો મત આપી અને મને વિજય બનાવજો તો એ નળની અંદર પાણી પણ આવી જાહે. વાસ્તવિકતા છે. આ એક નેતાજી એક શોરૂમમાં ગયા, ગાડીના શોરૂમની મુલાકાત લેવા ગયા. એટલે શોરૂમના મેનેજરે એને ગાડીનો આખો શોરૂમ બતાવ્યો, બધી ગાડીઓ બતાવી. પછી જવા ટાણે મેનેજરે એમ કીધું કે નેતાજી તમે અમારા શોરૂમની મુલાકાત લેવા આવ્યા છો એટલે અમે એક કાર તમને ભેટમાં આપી છે, પણ તમે મફત લીધી ન ગણાય ને એટલા માટે મેં તમારી પાસેથી એના 50 રૂપિયા લેશે. એટલે નેતાજીએ ખીચામાંથી પાકીટ કાઢ્યું અને હોની નોટ આપી. તો મેનેજર કે માફ કરજો અમારી પાસે 50 રૂપિયા છૂટા નથી. નેતાજી કે ચિંતા કરો માં હું 2 કાર લઈ જઈશ. આ એક ભાઈ એના દીકરાને રાજકારણના પાઠ શીખડાવતો હતો, રાજકારણના પાઠ ભણાવતો હતો. એના દીકરાને ઝાડવા ઉપર કીધું કે બેટા ઝાડવા ઉપર ચડી જા. એનો દીકરો ઝાડવા ઉપર ચડી ગયો. એનો બાપ કે બેટા ઠેકડો માર. દીકરો કે બાપુજી વાગી જા. અરે બેટા ઠેકડો માર, હું અહીંયા હું ભરોસો કર, વિશ્વાસ કરું તને કેચ કરે. પણ બાપુજી તમે કેચ નહીં કરો, લાગી જાય હું હેઠો પડીશ તો. અને બાપ કે બેટા ભરોસો કર, હું તને કેચ કરી લઈશ, નહીં પડવા દઉં. અને બાપ ઉપર ભરોસો કરીને દીકરાએ ઠેકડો માર્યો. એનો બાપુ આઘો વયો ગયો. એના છોકરાના હાથ પગ ભાંગી ગયા. ત્યારે એના બાપે એને કીધું કે બેટા રાજકારણમાં હગા બાપનો ભરોસો ન કરવો. એક જણાને જીન પ્રગટ થયું. જીન પ્રગટ થયું ઓલાને કે બોલ શું વિશ છે તારી, તું કે એમ કરી દો. તો કે હાચું કા? તો કે હા. કે તું કે એમ કરી દો. તો કે અહીંથી ચંદ્ર ઉપર જવાની સીડી બનાવી દો, ચંદ્ર સુધીની. જીન કે એવું ન મગે, કંઈક બીજું માગ. એક કામ કરો, અમારા દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરી દો. જીન કે સીડી લાકડાની બનાવી છે કે લોખંડની? બાકી ઈ નહીં બને. હમણાં ઘેટાઓમાં ચૂંટણી હતી તો જેવો ઘેટો ઉમેદવાર હતો ને ભાષણ કરતો હતો અને બધા ઘેટાઓ જે સામે બેઠા હતા એ બધાને કીધું કે જો તમે બધાય મત આપીને મને વિજય કરશો ને તો તમને બધાને એક ધાબળો ભેટમાં આપીશ.
તો બધા ઘેટા રાજીના રેડ થઈ ગયા, ડિસ્કો કરવા માંડ્યા. એટલે એક વૃદ્ધ ઘેટે કીધું, એટલા બધા રાજી છે ના થાવ છો? તો કે આને મત આપીને આપણે વિજય કરશું ને, વિજય બનાવશું ને, તો આપણને એક ધાબળો ભેટમાં આપશે. ત્યારે એ વૃદ્ધ ઘેટાએ કીધું, પણ ધાબળા હાટું આ ઊન ક્યાંથી લઈ આવશે? બહુ ઘેરો ઘા છે હો. હા, એક બેન એના ઘરવાળાને કહેતા હતા, એ કે લગ્ન પેલા તો કેવી હારી હારી વાતું કરતા, કેવા હારા હારા વાયદા આપતા, લગ્ન પછી તમે હાવ બદલાઈ ગયા. ત્યારે એના ઘરવાળા કીધું કે અરે ગાંડી, ચૂંટણી જીતી ગયા પછી કોઈ ઉમેદવાર ક્યારેય એના મતદારો પાસે વાતું ચીતું કરવા આવે? આ વાસ્તવિકતા છે સાહેબ. પણ દેશનો નેતા કેવો હોવો જોઈએ? ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે એક જગ્યાએ એને રાતવાસો કરવાનો હતો. એ પોતાના શયનખંડમાં ગયા ને, તો એના પલંગમાં મચ્છરદાની બાંધેલી હતી. એટલે શાસ્ત્રીજીએ મચ્છરદાની છોડાવી નાખી અને કીધું કે જ્યાં સુધી મારા દેશનો એક એક વ્યક્તિ મચ્છરદાનીમાં ન સૂતો હોય ને, ત્યાં સુધી મારા કીધે મચ્છરદાનીમાં ન સુવાય. સાહેબ, આ રાષ્ટ્રભક્તિ છે. ત્યારે મને મારા પરમ મિત્ર એવા રવિ દવે પ્રત્યક્ષના શબ્દ યાદ આવે છે કે 12 હાંધી અને 13 ટ્વીટે જાય છે, 9 થીગડું ફરી ક્યાં હંધાય છે, અને રોજ ખિસ્સામાં રહે ગાંધી છતાં, રોજ ખિસ્સામાં રહે ગાંધી છતાં, સત્યવાદી અહીં ક્યાં થાય છે? આ પરિસ્થિતિ છે. અને એમાં અમે કલાકારો, અમારે જો અલગ અલગ જગ્યાએ જવાનું હોય, અલગ અલગ વ્યક્તિઓ આરે મળવાનું હોય, એટલે અમે ગમે એની આરે ઇઝીલી વાતચીત કરી શકીએ. તો રાજકોટના રેસકોર્સમાં અમે બધા કલાકારો રોજ બધા બેઠા હોય, તો એક દી હું ગયો ને તો એક જણો હાવ નિમાણો થઈને બેઠો હતો. એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ કાંઈ તકલીફ છે? નિમાણો થઈને બેઠો, કાંઈ દુઃખ છે, કાંઈ બીમાર છો? તો મને કે મને તો નખમાંય રોગ નથી. અને એમ કહીને અમારા લાખણસિંહભાઈ ગઢવીની આખી રોગની કવિતા બોલ્યો. હમણાં તો જેલની અંદર એક જેલર ઉદાસ બેઠા હતા. કીધું જેલર સાહેબ ઉદાસ કેમ છો? કે કેદીઓ પાસે રામાયણનું નાટક કરાયું હતું. કીધું એ તો સારી વાત છે, કેદીઓ પાસે રામાયણનું નાટક કરાયું, તેમાં ઉદાસ કેમ છો? તો કે જે કેદી કે હનુમાન બન્યો હતો, એ કે એ જડીબુટી લેવા ગયો, એ ગયો હજી આવ્યો નથી પાછો. હવે એ જડને ઝપડ હાથમાં આવે. અઘરા છે. હમણાં તો એક જણો દારૂડિયો હનુમાન દાદાના મંદિરે ગયો ને હનુમાન દાદાને કીધું કે એ મારા બાપ, મારું કામ થઈ જાય ને તો તારા ખોપડામાં નારિયેલ ફોડું. અને પૂજારી સાંભળી ગયો કે આ મરી ગયાનું કામ થઈ જાય તો આ મૂર્તિ ખંડિત કરી નાખશે. એ તો ત્યાં પ્રાર્થના કરીને ગયો. એટલે પૂજારી કીધું કે એ મારા બાપ, આનું કામ ન થાય ને, હું 2 શ્રીફળ વધેરીશ. અને આવાના પાછા કામી થઈ જાય. તો ઓલો બીજા દિવસે તો મારો બેટો હાથમાં નારિયેલ રમાડતા રમાડતા આવે. પૂજારીને એમ થયું કે આજે મૂર્તિ જો ફોડશે ખોપરામાં નારિયેલ તો મૂર્તિ ખંડિત થઈ જશે. એટલે પૂજારી કીધું એલા ક્યાં જાસ? અરે એ કે દાદાને કાલે જ મેં કીધું તું કે દાદા આપણું કામ થઈ જાય ને તો તમારા ખોપરામાં નારિયેલ ફોડું, આપણું કામ થઈ ગયું. પૂજારી કરે અહીંયા દાદા નો હોય, આ તો લોકોને દર્શન કરવા માટે પ્રતિમા રાખી છે. દાદા રહ્યા ને એ તો આકડાના જાળમાં બિરાજમાન હોય, આને ત્યાંથી છટકાવ્યો. ત્રીજા દિવસે પૂજારીએ મંદિરનો દરવાજો ખોલ્યો તો દાદાની મૂર્તિમાં પાટો બાંધેલો હતો. પૂજારી કે દાદા આ શું હે? કે તારા ધંધા. તો કે મારા ધંધા કાં? એ કે મને ખબર હતી કે ઓલાનું કામ થઈ જાહે, એ ખોપરામાં નારિયેલ ફોડવા આવશે, એની બી કે હું આકડામાં જઈને હંતાણો હતો, તે ન્યા મોકલો. અદભુત છે સાહેબ. હમણાં એક ચોર રહ્યો ને, એક શંકરના મંદિરે ચોરી કરવા ગયો. હવે શંકરના મંદિરમાં શું હતું? શિવલિંગ હતી, અગરબત્તી હતી, બાકસના ઠૂઠા પડ્યા હતા, કાંઈ મંદિરમાં હતું નહીં. આમ નજર ઊંચી કરીને તો શિવલિંગ ઉપર ઓલા ત્રાંબડિયામાંથી પાણી જે પડતું હતું ને, ત્રાંબડિયા ઉપર આની નજર ગઈ. અને આને એમ થઈ ગયું કે આ ત્રાંબડિયું ચોરી લઉં અને આ વેચી આવું. જે 2-5 દી ટૂંકા થયા, શિવલિંગ ઉપર પગ દીધો ને ત્રાંબડિયું લેવા ગયો ને તો ડફ નારાના શંકર ભગવાન પ્રસન્ન થયા કે માગી લે. કે પણ ભગવાન કે હું તો ચોરી કરવા આવ્યો હતો. હા માગી લે, પણ આ બધા બીલીપત્ર ચડાવે, દૂધ ચડાવે, ચંદન ચડાવે, તમે એના ઉપર પ્રસન્ન ન થયા? તો કે એ બધા મારી માથે ચડાવે, તું હચોડો મારી માથે ઉભો થયો, વજન સહન નથી થતો, વરદાન લઈને વેતો થા અહીંથી. અને જો હે ને ઘણા રહ્યા ને, ઘણા એના મોટા હોગિયા બહુ હોય. હા, પાછા આવા હોગિયા મોટા વાળા હોય ને, આ પાછા ભક્તિભાવ વાળા હોય. તો એક મારી બાજુમાં મારો ભાઈબંધ રહે બોનીભાઈ, એનું એવું હોગિયું મોઢું, એનું મોઢું તમે જો ઉઠતા આવે જોઈ જાવ તો આખો દી ખરાબ જ જાય, કારણ કે એનું એવું ચીભડા જેવું એવું મોટું મોટું હામું આવે. રોજ મંદિરે જાય, રોજ મંદિરે જાય ને એમાં એક દી ભગવાન રે ઊંધું ફરીને ઉભા હતા. ભગવાનને કે ભગવાન મારાથી કઈ નારાજ છો? આ ઊંધું ફરીને કાં ઉભા? તો ભગવાન કે તું મંદિરે રોજ સવારે શું કામ આવસ? તો કે ભગવાન તમારું આ દર્શન થાય ને, તમારું મોઢું જોવાઈ જાય ને, તમારો આખો દિવસ હારો જાય. તો ભગવાન કે કોક દી અમારે અમારા દિવસ હારા નો કાઢવા હોય. ગુરુ છે સાહેબ.
હમણાં રાજકોટના રિંગ રોડ ઉપર, રેસકોર્સના રિંગ રોડ ઉપર એક જણો એની 4 વ્હીલ લઈને જતો હતો અને એમાં યમરાજાએ એની ગાડી પાસે મોઢું દેખાડીને દાંત કાઢ્યા, બારી પાસે મોઢું નાખ્યું, દાંત કાઢ્યા અને ભાઈ આ ગભરાઈ ગયો, મયરા. યમરાજા દાંત કાઢે એટલે આપણી ચિઠ્ઠી ફાટવાની હે. રિવર્સમાં ઘરે આવ્યો ને આફડો ફાફડો. એની ઘરવાળી કે શું થયું? અરે કે યમરાજે મારી સામું દાંત કાઢ્યા હે કે તો એ કે તમારું પૂરું કે ઉપાડવા આવ્યા છે. અરે કે મરવું નથી કે કાંઈક ઉપાય કાઢી. જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષે કીધું કે આવતીકાલની રાત પડે ને એ પેલા તમે ગંગામાં જઈને નાઈ આવો. તાત્કાલિક ટિકિટ કરાવીને અને ગંગામાં ગયો. હજી ડૂબકી મારો કે તા યમરાજા બોચી પકડી. પૂરું ભાઈ તારું. યમરાજા મારી જ નાખવાના હો. આ તો કાલ રેસકોર્સમાં મળ્યા તો દાંત શું કામ કાઢ્યા તમારી સામું જોઈ? એ કે હું વિચારતો હતો કે આને તો કાલે આવતીકાલથી ગંગા પાસેથી ઉપાડવાનો છે ને આ ભણનો દીકરો રાજકોટમાં જલસા કરે છે. પહોંચાડી દે જ્યાં હોય ત્યાં. અને પુરુષો એગરા હોય છે. હા, હમણાં એક ભાઈને કીધું ને કે પત્નીને કેટલો પ્રેમ કરો છો? મન કે કોની? મરી ગયા તારી જ હોય ને. એક બેન એના ઘરવાળાને કે રાતના હોતા હતા ને કે તમે મારી સામું મોટું જોઈને હોવો નહીં કે મને બીક લાગે છે. કે તેનો ઘરવાળો કે પછી મને બીક લાગશે એનું હું. એક હમણાં નોકરીમાં એક શેઠ રહ્યો એટલો કડક, કોઈને રજા જ ન આપે. એક કર્મચારી રજા લેવા ગયો, મારો દીકરો બીમાર છે, મારે રજા જોઈ છે. કે દીકરો તો મારો બીમાર છે તો મારે અહીંયા નોકરીએ ન આવું? નહીં મળે રજા, થઈ જા હાલતો. 2-4 દી પછી એક બીજો જણો ગયો કે સાહેબ મારી માં બીમાર છે, મારે રજા જોઈ છે. માં તો મારી એ ખાટલે પડી છે તો મારે હું અહીંયા ધંધો ન કરવો? નહીં મળે રજા, થઈ જા હાલતો. એક જણો ગયો ને એને રજા આપી દીધી. તો કર્મચારીઓ બધે વાતો કરવા મળે કે આ મરી ગયા એવું શું કીધું રજા આપી દીધી? એટલે પૂછ્યું કે ભાઈ તે એવું શું કીધું કે સાહેબે તને રજા આપી? કે કાંઈ નહીં, કે મેં તો સાહેબને જઈને એટલું કીધું કે મારી ઘરવાળી દૂધવાળા રે ભાગી ગઈ. એ તો એમ ન કે ઘરવાળી તો મારી ભાગી જાય છે, નહીં મળે રજા. ને સાહેબ આપણો તો આ ગામડાનો દેશ. આપણો પેલાના ગામડા કેવા હતા કે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચાપાવાનો ધારો હોય, વ્યવહાર જેનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય. આવા ગામડા સાહેબ કે સત્સંગ મંડળી જામી હોય, બેહો તો હવાર હામી હોય, જ્ઞાનની વાત બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય. એ ગામડાના મંડાણા હોય સાહેબ. તો ગામડાની મજા હોય છે. પેલા ગામડા હતા ને એટલે ભાભલાવ તો કોઈ ભણેલા હોય નહીં, એકાદો જુવાનીઓ ભણેલો હોય અને ગામમાં છાપું વાંચે આવે, એ ચોરે બેહીને છાપું વાંચે ને બધી સત્સંગ મંડળી ગોઠવાણી હોય અને આ છાપું વાંચે અને બધાને સમાચાર આપે. તેમાં એક જુવાનીઓ છાપું વાંચતો હતો. છાપામાં એને વાંચ્યું કે રાજકોટની અંદર કમળાએ 10 જણાનો ભોગ લીધો. તો એક ભાભો બીડી પીતા પીતા કે મારી બેટી કમળા હૈસે લોટકીઓ. હવે આ કમળા રોગનું કે ઓલો કમળા બાઈ સમજે. એથી આગળ કે સાસુ વહુને ગમતા હોય, ભેડા બેહી જમતા હોય, બોલવામાં સમતા હોય, ભૂલ પડે ત્યાં નમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય. આવા સાહેબ ગામડા. ગામડાનો સાહેબ ગામડું ને શહેર આ બે વચ્ચે તફાવત શું? ગામડો અને શહેરની વચ્ચે તફાવત સાહેબ ગામડું રહ્યું ને ત્યાં ભેડા મળીને જીવે છે અને શહેરની અંદર ભેડું કરીને જીવે છે. એથી આગળ ગામડાની અંદર ગાય રેની ફળિયામાં બાંધેલી હોય અને કૂતરા બાર આટા મારતા હોય, અને શહેરની અંદર કૂતરા ઘરમાં હોય અને ગાય રોડ ઉપર રખડતી હોય છે. સાહેબ એથી આગળ એક નાનકડો દાખલો. બપોરે 2 વાગ્યાનો સમય, મુંબઈ સિટી, એમાં 2 વાગે એક જણો જમતો હતો ને એમાં કોઈ જઈને પૂછ્યું કે આ બપોરના 2 વાગ્યા હવે ઠેઠ કાં જમવા બેઠો? ત્યારે શહેરના માણસ જવાબ આપે છે કે હાડુભાઈની એક વ્યવહારિક કામ માટે આવ્યા હતા, કામમાં થોડુંક મોડું થઈ ગયું, પછી વિચાર કર્યો કે હાડુભાઈ વયા જાય ને પછી જમવા બેસું. સાહેબ આનો આ પ્રશ્ન એક સૌરાષ્ટ્રના ગામડામાં 2 વાગે ખેડૂ જમતો હતો ને એને જઈને પૂછ્યું કે આ બપોરે 2 વાગ્યા હવે ઠેઠ કાં જમવા બેઠા? ત્યારે સાહેબ ખેડૂ જવાબ આપે છે કે 1:15 જેવું ભાડીએ કામ કરતા કરતા થઈ ગયું, હાથ પગ મોઢું ધોયા તો 1:30-1:45 જેવું થવા આવ્યું. પછી વિચાર આવ્યો કે 1:45 થી 2 ની વચ્ચે શહેરમાંથી બસ આવે છે, કદાચ એમાં કોઈક મહેમાન હારે આવ્યો હોય ને તેમ થયું કે એની હારે બેહીને જમવા બેસું. સાહેબ આ ગામડું. આશરો એનો હાવ છે નાનો ને આબ જેવો આવકાર, અંગ ન હોય ઉજડા પણ એના દિલ જોજો દરિયાળ, ઝૂંપડીએ કોઈ તો જાજો ને એના મહેમાન તમે થાજો. સાહેબ આ આપણા ગામડાની સંસ્કૃતિ. અઘરું છે બધું. હમણાં એક જણો બેંકે લોન લેવા ગયો, લોન જોઈ છે તો લાગી કીધું કેવી લોન જોઈ છે? તો કે માલિયાને આપીને એવી. બોલો લ્યો. હા, રાજકોટમાં 7મ 8મમાં એક જણો બેંકે લોન લેવા ગયો, લોન જોઈ છે. લાગી કીધું શેના માટે જોઈ છે? તો કે 3 પતિ રમવા માટે. ક્યાં જઈને તમે આને પહોંચો?
એક જણો હમણાં બેંકે ગયો, પૈસા ઉપાડવા ગયો, સ્લીપ ભરી, લાઈનમાં એનો વારો આવ્યો, સ્લીપ દીધી ત્યાં કેશિયરને, કેશિયરે સ્લીપ જોઈ, કોમ્પ્યુટરમાં જોતા કીધું કે પૈસા નથી. બેંક વાળાને ગગલાયો, આવડી મોટી બેંક હે ને પૈસા નથી, કરી દો બેંક બંધ. કેશિયર કે પૂરું સાંભળો તો ખરા, તારા એકાઉન્ટમાં પૈસા નથી. ક્યાં જઈને તમે આને પહોંચો? એક જણો તો હમણાં ઓટલા ઉપર હૂતો હતો, એટલે પોલીસ વાળે કીધું અહીંયા કાં હૂતો? તો કે અહીંયા લખ્યું છે કે યાં પે સોને પે લોન મિલતી હે. પોલીસ સોનાની વાત કરે, આ હુવાનું સમજે. અઘરો જમાનો છે સાહેબ. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં જતો હતો અને ભૂખ લાગી હતી, એટલે ત્યાં મેં કીધું ફટાફટ કંઈક નાસ્તો કરી લઉં, પછી તો ત્યાં જમણવાર છે જ. તો એક લારી ઊભી હતી દાબેલી બ્રેડ વાળાની, ત્યાં જઈને મેં કીધું દાબેલી એક આપો. દાબેલી આપી. મને કે ચટણી કઈ આપું, લાલ કે લીલી? મેં કીધું બેયમાં ફેર શું? મને કે અઠવાડિયાનો. અઘરું છે સાહેબ બધું. અને આ છાપાની મેં તમને વાત કરી ને, હમણાં તો એક એવી જાહેરાત આવે કે લવલી યુનિવર્સિટી 300 એકરમાં ફેલાયેલી છે. એટલે આપણને વિચારી આવે કે આપણે આપણા છોકરાને ત્યાં ચરવા મોકલવાના છે કે ભણવા મોકલવાના છે. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે બે એવી વાત હારી કરો કે જેમાં મને મજા આવી જાય અને મને ગુસ્સો આવી જાય. એટલે એના ઘરવાળાએ પેલી જ વાત કરી, તું જ મારી જિંદગી છો. એની ઘરવાળી ખુશ થઈ ગઈ કે હવે એવી વાત કરો કે જેનાથી મને ગુસ્સો આવી જાય. એનો ઘરવાળાએ તરત જ કીધું કે બકવાસ છે આવી જિંદગી. આ તો બધા બેનોને વેમ હોય કે એના ઘરવાળા રામ જેવા છે, પણ શેરીના નાકા સુધી બધા કાનોડા થાય છે. એક જણો હતો ને, એ 2 કલાકથી ના મેરેજનું સર્ટિફિકેટ જોતો હતો. એટલે એની ઘરવાળે કીધું કે આ 2 કલાકથી તમે મેરેજના સર્ટિફિકેટમાં શું જોવો છો? એ કે હું જોઉં છું કે આમાં એક્સપાયરી ડેટ ક્યાં છે. કેવો કંટાળ્યો હોય છે. એક જણો હમણાં એની ઘરવાળીથી કંટાળી ગયો, જંગલમાં વયો ગયો, ભગવાનની પ્રાર્થના કરી કે દેવા દાતા રાજુ જારા ચારા વેદા યવ તારા દશા હરા ઘરા 11 રવિ 12 ચારા તારા સતિયા જતિયા સારા સુરા પુર ઋષિ સરા પીરા પેંગબર સિદ્ધ સાધકા પ્રણામા. ભગવાન પ્રસન્ન થયા, મન્નત માગી લે. એટલે ઓલાએ કીધું કે ભગવાન હું પરિણીત છું, અપરિણીત થઈ જાઉં. ભગવાને કીધું કે મન્નત માગી લે, જન્નત નહીં. અઘરું છે ને. એક જણો આવી રીતના જ કંટાળી ગયો, જંગલમાં ગયો ને ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરીને ભગવાન પ્રસન્ન થયા, માગી લે. ભગવાને કીધું વરદાન આપું છું, પણ એટલું ધ્યાન રાખજે કે તું જેટલું માગીશ ને એનાથી ડબલ તારી ઘરવાળીને મળશે. ઓલો કે પણ હવે એનાથી તો કંટાળીને આયા ગુડાણો હું. પુરુષ રહ્યો ને જન્મજાત કલાકાર છે, એટલે એને પેલું વરદાન માંગ્યું, આ દુનિયાનો સૌથી સ્વરૂપવાન પુરુષ હું બની જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળી એના કરતા 10 ગણી રૂપાળી થઈ. બીજું વરદાન માંગ્યું કે આ દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ હું બની જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળી એના કરતા 10 ગણી રૂપિયા વાળી. ભગવાને ચેતવેલા છેલ્લું વરદાન છે, વિચારીને માગજે. ઓલે કીધું કે ભગવાન હળવો એવો નાનકડો કે 1 ટકા આપી દો. 10 ધડાકા થયા. અઘરો જમાનો છે ને સાહેબ. જો જમાનો બદલાઈ ગયો છે. પેલાના ગીતોના શબ્દ અને અત્યારના ગીતોના શબ્દોમાં જમીન આસમાનનો ફેર થઈ ગયો છે. પેલા કેવા સરસ ગુજરાતી ગીતો હતા, એના શબ્દ કેટલા સરસ હતા કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. હમણાં એક જગ્યાએ ગીત મેં સાંભળ્યું, મને થઈ ગયું માતા હું લખ્યું હે. ગીતના શબ્દ હતા કે ગોરી તારી 16 વર્ષની કાયા જોને પિતૃક પિતૃક થાય. હું સમજવું આમાં? અમે કલાકારો બધા બેઠા ને, અમારે છોટું હે ચા વાળો ટેણીઓ. હવે આ જુવાની છોકરા છોકરીને ભરવા આવે તો એક છોકરી રૂપાળી ઊભી થી ચા દેવા આવ્યો ને, છોકરીને જોઈને ગીત ચાલુ કર્યું, ભોલી સી सूरत आंखों में मस्ती दूर खड़ी शर्माए आय हाय. છોકરી સાંભળી ગઈ અને છોકરી માથાની પાછી ફિલ્મી. તો છોકરીએ હામો જવાબ દીધો, કાલી સી सूरत हाथ में किटली दूर खड़ा चिल्लाए चाय चाय. હમણાં એક છોકરો ગીત ગાતો તો, જૂનું બહુ હિટ ગીત છે, કબૂતર જા 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 કબૂતર જા 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 પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દે આ. તા તો એની માં એવી, કાં બેટા વોટ્સઅપ બંધ થઈ ગયું? અને પેલા જો આપણે ઓલી ધૂનું આવતી, બધા મંદિરે ડોસ્યું રહી ને ધૂનું બોલતા, ઓલી આપણી શંકર ભગવાનની બહુ ફેમસ ધૂન છે, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તો બધા બહેનો એ ગીત ગાતા હતા. તો હું ત્યાંથી નીકળું તો એક બેન એમ ગાતા હતા કે હર હર તમારા ભાઈ ભોળા તમારી ધૂન લાગી. એટલે મેં પૂછ્યું, મેં કીધું હર હર તમારા ભાઈ ભોળા કાં? કે એના ઘરવાળાનું નામ શંભુ છે.
ક્યાં જઈને તમે આને પહોંચો? પણ સાહેબ, તમે બધાએ જે મને શાંતિથી સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મારા મિત્ર વિરલભાઈ શુક્લના શબ્દથી મારા શબ્દને વિરામ આપું કે સદા હસતા રહો, રમતા રહો એવી દુઆ મારી. સદા હસતા રહો, રમતા રહો એવી દુઆ મારી. અને જીવનના બાગમાં ખીલતા રહો એવી દુઆ મારી. દુઃખનો સ્પર્શેય ના થાય વિરલ, અને સુખથી સભર આંગળ અને હૃદયમાં મોજ લઈને મળતા રહો એવી દુઆ મારી. આભાર. જય માતાજી.